ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવતા રાજ્ય સરકારે દહેજ ખાતે કરોડો રૂપિયાના નશીલા પદાર્થનો નાશ કરી ડ્રગ્સ માફિયાઓ સામે કડક સંદેશો આપ્યો। જ્યાં ગુજરાતમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે પોલીસની ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભરૂચના દહેજ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યના 23 જિલ્લાઓમાંથી જપ્ત કરાયેલા અંદાજે ₹2110 કરોડથી વધુના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો। જ્યાં ડ્રગ્સ મુક્ત રાજ્યના અભિયાન અંતર્ગત ગુજરાત સરકારે દહેજ ખાતે અંદાજે 2153 કરોડના મૂલ્યના નશીલા પદાર્થોનો નાશ કર્યો। નાશ કરાયેલા જથ્થામાં 13,249.127 કિલોગ્રામ માદક દ્રવ્યોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત 867 કેસોમાં જપ્ત કરાયેલા 5,71,028 मादक द्रव्यની બોટલોનો પણ નાશ કરવામાં આવ્યો। पिछले अक्टूबर महीने में यही स्थान से 2000 करोड़ से ज्यादा कीमत के ड्रग्स का खात्मा बुलाया गया था। आज यही स्थान से 2212 करोड़ रुपए के ड्रग्स का खात्मा बुलाया गया है और आने वाले दिनों में गुजरात के हर कोने में ड्रग्स कार्टेल के विरुद्ध में, ड्रग्स पेडलर के विरुद्ध में अभियान नई जंग के तौर पे गुजरात पुलिस उसके सामने काम कर रही है। पेडलर्स को पकड़ना, कार्टेल्स को तोड़ना एवं सामाजिक संस्थाओं के साथ मिलकर युवाओं को सही दिशा में मोड़ना, ये सभी विषयों को साथ में लेकर गुजरात पुलिस बहुत ही अच्छी तरह से ड्रग्स के सामने जंग लड़ रही है। पिछले कई सालों से ड्रग्स के सामने मजबूताई से काम करते करते गुजरात पुलिस ने यह साल देश भर में कन्विक्शन यानी कि सजा दिलाने में सबसे अव्वल नंबर पे रही है। 65% से ज्यादा ड्रग्स के ये दूषण फैलाने वाले गुनहगारों को अदालत में दोषी साबित करने में सफलता प्राप्त हुई है। आने वाले दिनों में 100% कैसे पहुंचे वही दिशा में हम लोग काम को आगे बढ़ा रहे हैं। આ મામલે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ આ સ્થળે ₹2000 કરોડથી વધુના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે આ વર્ષે વધુ મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી। તેમણે સ્પષ્ટ કર્યું કે આગામી દિવસોમાં ગુજરાત પોલીસ ડ્રગ્સ પેડલર સામે રાજ્યવ્યાપી અભિયાન વધુ તીવ્ર બનાવશે અને નશાના કારોબાર સામે કડક કાર્યવાહી યથાવત રાખશે। ડ્રગ રિવોર્ડ પોલિસી હેઠળ ડ્રગ્સ સંબંધિત મહત્વના કેસો ઉકેલવામાં નોંધપાત્ર કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને કુલ ₹59.72 લાખના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા। રાજ્ય સરકારે સ્પષ્ટ સંદેશો આપ્યો કે ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે અને આ પ્રકારના અભિયાન થકી રાજ્યના યુવાધનને નશાની લતથી બચાવવા માટે રાજ્ય સરકાર હાલ પ્રતિબદ્ધ છે અને કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ।